નમસ્કાર, બીઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરમાં ફરી એકવાર ઝેરી દારૂના કારણે મોટો હોબાળો મચી ગયો છે। શંકાસ્પદ દારૂ પીધા બાદ એક 29 વર્ષીય યુવાનનું મોત થયું છે, જ્યારે 6 જેટલા લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થયું છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભાવનગર પંથકમાં કથિત નકલી દારૂ પીવાના કારણે ખરકડી ગામના યુવાનોની તબિયત અચાનક બગડી હતી। સારવાર દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના એક 29 વર્ષીય યુવાનનું દુઃખદ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય દર્દીઓ હાલ સારવાર હેઠળ છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગૌતમ સોલંકી નામના બુટલેગર દ્વારા રોયલ સ્ટેગ બ્રાન્ડની બોટલોમાં નકલી દારૂ ભરીને વેચવામાં આવ્યો હતો। આ ગંભીર મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને 4 બુટલેગરો સામે તપાસ શરૂ કરી છે। આ ઝેરી દારૂનો જથ્થો બીજે ક્યાં ક્યાં સપ્લાય થયો છે તે દિશામાં પણ સઘન તપાસ ચાલુ છે। બીજી તરફ પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો છેલ્લા 1-2 દિવસમાં કોઈએ પણ આવો શંકાસ્પદ દારૂ પીધો હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં તબીબી સારવાર લેવી। આજરોજ જે છે એક સર્ટી હોસ્પિટલ જે છે એમાં એક ઉપેન્દ્રસિંહ ગોહિલ જે રહેવાસી આપના ખડકડીના છે, ખડકડી ગામ આપનો વર્તેજ પોલીસ સ્ટેશનને હાથમાં આવે છે, એની સર્ટી હોસ્પિટલમાં છે। લગભગ બપોર પછી એની ડેથ થઈ ગઈ। એના સિવાય સર્ટી અને સાથે સાથે શહેરના લગભગ 2-3 હોસ્પિટલમાં બીજા બપોરથી લઈને અત્યાર સુધીમાં લગભગ 6 લોકો જેવા બીજા લોકો પણ એડમિટ થયા છે। આ લોકોની જે હાલ તબિયત જે છે એની સારવાર ચાલે છે અને આ લોકોની જે અમે તપાસ કરતા એક કોમન જે થીમ આવી છે કે આ લોકોમાંથી મોટા ભાગે જે છે લોકો રોયલ સ્ટેગની ડુપ્લિકેટ જે બોટલ હોય છે એ લોકો એનો સેવન કર્યું છે અને એનાથી જે છે એની આ લોકોની તબિયત જે છે લથડી ગઈ છે। તો એમાં કીધું એક અત્યાર સુધીમાં ડેથ છે અને બીજા લગભગ 5 થી 6 લોકો જે છે અલગ અલગ હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ છે। આ લોકોની જ્યારે અમને અમુકની જે ભાનમાં હતી જેની પૂછપરછ કરી અને ઓવરઓલ જે અમારી ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે અમે પછી અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસનો અલગ અલગ ટીમો લગાડીને જે આ પર્ટિક્યુલર રોયલ સ્ટેગની જે ડુપ્લિકેટ બોટલ જે અલગ અલગ જગ્યા જે એને વેચ્યું છે આ બુટલેગરને અમે ઉપાડવાના સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં લગભગ 4 જેવા બુટલેગર જે છે એ એમાં ડિટેન થઈ ગયા છે। એની આગળની કાયદેસર કાર્યવાહી પણ ચાલે છે અને આ લોકોથી જે છે ઘણા બધા જે એનો મટીરિયલ જે છે જે રોયલ સ્ટેગના જે બોટલો છે એ પણ જે છે રિકવર થયા છે અને જે બીજા બુટલેગરોને જેને આપ્યું છે અને એનો પકડવાની પણ પ્રયાસ ચાલુ છે અને એનાથી પણ જે છે રિકવરી કરવાની સ્ટાર્ટ ચાલુ છે। સાથે સાથે અમે બીજી એક પ્રયાસ એવું પણ કર્યું છે કે એ લોકોએ જે છૂટક જેને પણ વેચ્યું હોય આ બોટલ અને અમે ટ્રેસ કરીને ભલે એની અત્યારે અમુકની તબિયત સારી પણ છે તો પણ અમે એકવાર સારવાર જે છે નિષ્ણાંત ડોક્ટરને જે આગેવાની હેઠળ એની સારવાર અમે કરાવી રહ્યા છે અને કોન્ટેક્ટ કરીને આગળથી અને સાથે સાથે જે છે એક એની બધું સાયન્ટિફિક તપાસ માટે અમે એફએસએલને પણ કોન્ટેક્ટ કર્યું છે। એફએસએલ પણ જે છે જે બધું બાયોલોજિકલ અને જે પ્રોહિબિશનના બધા સેમ્પલ લઈને તાત્કાલિક જે છે એફએસએલના પણ એની અમે તપાસ કરાવશું અને બીજા એનો મોટા ભાગે જે ઇન્ફ્લુઅન્સ છે એ વર્તેજ પોલીસ સ્ટેશન અને અમુક વિસ્તારો સિટીના છે એમાં અને મોટા ભાગે મારા બધાને અનુરોધ છે કે આ ખાસ કરીને લોકો જે સેવન કરે છે રોયલ સ્ટેગ એ અત્યારે જે અમારે જે ધ્યાન ઉપર છે એમાં ઘણા બધા ડુપ્લિકેટ છે અને એમાં એના કારણે આ બધાની જે તબિયત લથડી છે તો મારા બધાને આગ્રહ છે કે એને અવોઇડ કરે અને કોઈ પણ એની માહિતી હોય લોકલ પોલીસને કોન્ટેક્ટ કરીને એને કોના એ બધું આપ્યું છે એ અમે આપે તો એના પર અમે વધુ તપાસ કરશું અને કોઈએ બાયચાન્સ સેવન કર્યું છે, કોઈને બાયચાન્સ અમારાથી રહી ગયો હોય કે અમે કોન્ટેક્ટ અમારા લેવલે નથી થયું અને થોડું પણ ડાઉટ હોય તો તાત્કાલિક જે છે એ લોકો આપના નિયરેસ્ટ જે હોસ્પિટલ છે અહીંયા એ લોકો
જે છે સારવાર માટે ભરતી થાય અને એની સારવાર કરવામાં આવશે વ્યવસ્થિત. અગર સમયસર લોકો જે છે ડૉક્ટરની એક્સપર્ટ એડવાઇસ લઈ લે અને ભરતી થાય અને એ લોકો જે પછી સારવાર જે આપે છે એને પ્રોપરલી કરવામાં આવે તો એમાં લોકોની ઘણી બધી એવા પણ લોકો છે જેની સિચ્યુએશન અત્યારે હાલ સ્ટેબલ છે. મૃતક વ્યક્તિ જે છે ઉપેન્દ્રસિંહ ગોયલ એક ખરકડી ગામના છે. એના જોડે બીજા 2 લોકો હતા જેને એના જોડે એ લોકોએ બધા મળીને સેવન કર્યું હતું. એમાં એકની હાલ સિચ્યુએશન સારી છે અને એક જે છે હોસ્પિટલમાં ભરતી છે એની પણ સિચ્યુએશન સ્ટેબલ છે. એની અત્યારે હાલ અમારા પાસે એની કોઈ વિગત નથી અને એની કોઈ એવા ઓન પેપર અમારા પાસે કોઈ એવી જે છે રિપોર્ટિંગ નથી થઈ. એ બુટલેગર જે છે મોટા ભાગે વર્તેજ પોલીસ સ્ટેશન અને અમારા સિટીના જે પોલીસ સ્ટેશન છે એમાં છે. એમાં જે મેઇન બુટલેગર છે એને અમે જે મેઇન અહીંયા જિલ્લામાં જેને અલગ અલગ લોકોને સપ્લાય કર્યા એને અમે ડિટેન કરી લીધા છે અને આગળ જે છે જેને આપ્યું છે એને પણ અમે ડિટેન કરવાની પ્રોસેસ મતલબ એમાં 3 ડિટેન થઈ ગયા છે. બીજા પણ છે એને ડિટેન કરવા માટે અને શોધવા માટે પણ પ્રયાસ ચાલુ છે અને એ લોકો જે પણ માલ અત્યારે આ લોકો જે કબજામાં હોય એને શોધવાની અને એને કોને આગળ કોઈને છૂટક વેચ્યું છે એ પણ અમે જે ટ્રેસ કરવાની અમારી એની અત્યારે હાલ મહેનત ચાલે છે. મુખ્ય સપ્લાયર જે છે ગૌતમ એક સોલંકી કરીને છે એ મુખ્ય સપ્લાયર છે. અત્યાર સુધીની તપાસમાં એવું ધ્યાન ઉપર આવ્યું છે અને પછી જે છે એને આગળ અલગ અલગ લોકોને માલ વેચ્યું છે. એમાં પણ અમે જે કીધું ઘણા બધા ડિટેન થઈ ગયા છે અને ઘણા બધાની અત્યારે એને શોધવા માટે અત્યારે મહેનત ચાલે છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે આ પ્રકારની ઘટનાઓ ગંભીર સવાલો ઊભા કરે છે. હાલ પોલીસ દ્વારા આ નેટવર્ક સાથે જોડાયેલા તમામ આરોપીઓ સામે કડક કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. આપ જોતા રહો બી ન્યૂઝ. નમસ્કાર.